રંગો ખુશીઓનો તહેવાર એટલે હોળી। આખા દેશમાં હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી રંગેચંગે ઉજવાય છે। સુરતના કામરેજમાં પણ આવું થયું છે, પણ આ થોડું અલગ થયું છે। હોળીમાં લાકડાની જગ્યાએ ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે અને ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવાય છે। હોળીની તૈયારીનો આ દ્રશ્ય છે સુરત જિલ્લાના કામરેજની કરુણાસાગર સોસાયટીના, જ્યાં નાના બાળકોથી લઈ યુવાન વડીલો ભેગા મળી હોલિકા દહનની તૈયારી કરી રહ્યા છે। પણ અહીં ખાસ વાત તો એ છે કે સોસાયટીના લોકો વર્ષોથી હોળી પ્રગટાવવા માટે લાકડાનો ઉપયોગ કરતા નથી। કરુણાસાગર સોસાયટીના રહીશો માત્ર ગાયના છાણનો ઉપયોગ કરે છે, ઇકો ફ્રેન્ડલી હોળી મનાવે છે। અહીંના રહીશોનું માનવું છે કે હોળીમાં જલાઉ લાકડાનો ઉપયોગ મોટા પાયે આખા દેશમાં ઉપયોગ થતો હોય છે, જેના માટે મોટા પાયે વૃક્ષ કપાય છે, પર્યાવરણને પણ નુકસાન થાય છે। છાણાથી પ્રગટાવવામાં આવતી હોળીથી પર્યાવરણને નુકસાન થતું નથી, વાતાવરણમાં પણ કોઈ અસર થતી નથી। જી, તમારું નામ જણાવજો। મારું નામ તુલસીભાઈ પ્રેમજીભાઈ પટેલ, કરુણાસાગર સોસાયટી, કામરેજ। તુલસીભાઈ, આ કયા પ્રકારની તમે હોળી પ્રગટાવો છો? આપણે આ હોળીનો તહેવાર આપણો ભારતીય પરંપરા મુજબ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, જે દરેક જગ્યાએ અમુક લોકો વૃક્ષ કાપીને પણ હોળી પ્રગટાવી રહ્યા છે। પણ અમારી આ સોસાયટીની વર્ષોથી પરંપરા એવી છે કે ગાયના છાણ દ્વારા, એમાં તૈયાર કરેલા છાણા દ્વારા અમે આ હોળી આખી ઇકો ફ્રેન્ડલી હોળી બનાવીએ છીએ અને એ ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરી અને સૌ સાથે ભેગા મળીને હોળીને પ્રગટાવીએ છીએ। ને આ રીતે અમારી કરુણાસાગર સોસાયટી ઇકો ફ્રેન્ડલી હોળી મનાવી રહી છે, જેથી કરીને પર્યાવરણને નુકસાન ઓછું થાય। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।